તો રાજકોટની ઘટના પર રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું છે। જે રીતે પૂરું ગુજરાત જે છે તે હિબકે ચડ્યું છે। રાજકોટની આ દુર્ઘટનાને લઈ કોઈના મનને શાંતિ નથી, ત્યારે સરકાર કોઈ દોષિતોને નહીં છોડે તેવી સાંત્વના આપવામાં આવી છે। રાઘવજી પટેલ દ્વારા સીએમ અને ગૃહ રાજ્યમંત્રી મુલાકાત પણ લઈ ચૂક્યા છે, ઘટના સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે। પ્રભારી મંત્રી તરીકે હું ગુરુવારે મુલાકાત લઈશ। રાજકોટની ઘટના કરુણ દુર્ઘટના છે। આમાં જે જવાબદારો હશે એને કોઈને છોડવામાં નહીં આવે, એની સામે કડક કાર્યવાહી થશે। અમારા સન્માનીય મુખ્યમંત્રીશ્રીએ પણ મુલાકાત લીધી છે, ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ બનાવના સ્થળની મુલાકાત લઈ આખી પરિસ્થિતિનું સમીક્ષા કરી છે। હું પણ લગભગ ગુરુવારે જવાનો પ્રભારી મંત્રી તરીકે જઈશ અને સમીક્ષા કરીશ। આ આપણા સૌ માટે દુઃખદ બનાવ છે અને એમાં ગંભીરતાપૂર્વક સરકાર કાર્યવાહી કરી રહી છે, એટલે વધારે કાંઈ હું કોમેન્ટ નહીં કરું।